સ્વામિનારાયણ હરે સંવત 1870 માગસરવદી તીજની દિવસે શ્રીજી મહર્ષિ ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વસત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે છે. ભગવાન તથા સંત તે મુનિ જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે અને એટલું વચન મુખથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય ને તે હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટો કરતો રહે ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતા રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકે જ નહીં. કેમ? જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 15મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે રહસ્યાત્પદી આમાં કૃપા વાક્ય છે. તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે એમ શ્રીજી મહારાજ કહ્યું. બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાયે આવે? તેનો ઉત્તર, શ્રીજી મહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃત્તિ પામે. તે મહિમા એમ જાણવો જે શ્રીજી મહારાજ જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી તથા મૂળ અક્ષર કોટીથી પર છે. એ સદા સાકર મૂર્તિ છે અને સર્વને પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે અને એ સર્વમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશય નિર્લપ અસંગી નિર્વિકાર છે ને સર્વને અગમ્ય છે ને મૂળ અક્ષરાધિત કોઈ પણ શ્રીજી મહારાજનો મહિમા જાણી શકતો નથી તથા મૂળ અક્ષરાધિત અનંત કોટીઓના સુખ મરીને શ્રીજી મહારાજ એમ રોમ કોટીમાં ભાગના પાસંગમાં પણ આવતો નથી ને મૂળ અક્ષર કોટી પર પોતાના ધામમાં પોતાના સામર્થ્યને પામેલા પરમ એકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત ને સદા ભેરો રહે છે પણ જેના મહિમા તથા સુખનો પાર પામી શકતો નથી એ સર્વ મુક્તો તથા અક્ષરાદિ સર્વ અવતાર તે સર્વ જેની આજ્ઞામાં વર્તે છે એવા અદ્ભુત મહિમા શ્રીજી મહારાજને જાણી શ્રદ્ધા નવી નવી આવે. એ આદિમાં કહ્યા એવા શ્રીજી મહારાજનો મહિમા જાણી તો ગાઢ સંકલ્પ ટરી જાય અને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વૃત્તિ પામી. સહેજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. રાજી રહેજો ને ભેરા રહેજો ને સપોર્ટ કરજો.